ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક નવી રીતે ફ્લાવર, વટાણા અને બટેકાનું શાક બનાવીશું। તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો આજે આપણે બનાવીશું તો બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા મેં 1 કિલો જેવો ફ્લાવર છે, તો આપણે 4 જણા સર્વ કરી શકે એટલું આપણે ફ્લાવર બનાવીશું। તો અહીંયા 500 ગ્રામ ફ્લાવર લેવાની છે, અડધું આપણે સાઈડમાં મૂકી દઈશું। 500 ગ્રામ ફ્લાવરમાંથી આપણે 4 જણા સર્વ કરી શકશે એટલું આપણે સૂકું એકદમ કોરું એવું ડ્રાય ફ્લાવર બનાવીશું। તો ફ્લાવરના આપણે મોટા મોટા પીસ કરી લેશું, બહુ એકદમ ઝીણું આપણે સમારીશું નહીં, આ રીતના પીસ આપણે કરીશું, તમે જોઈ શકો છો। અને અત્યારે શિયાળામાં માર્કેટમાં બહુ જ ફ્લાવર આવે છે અને ફ્લાવરમાં બહુ જીવાત અને બધું હોય છે, એટલે આપણે એને એકદમ સરસ રીતે આપણે સાફ કરીને લેવાનું છે। અને ઝીણી ઝીણી જીવાત હોય છે તેને આપણે ગરમ પાણીમાં એડ કરી અને થોડીક વાર 10 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું। અને ફ્લાવર આ રીતનું આપણે કટિંગ કરીશું। તમે ક્યારેય આ રેસીપી ન બનાવી તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો। આજ આપણે એકદમ ફ્રાય કરી અને શાક બનાવીશું ફ્લાવરનું, અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે આ શાક। તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે શાક બનાવજો, જરૂરથી એકદમ સરસ એવું બને છે। અને આપણે પાછળનો ભાગ છે એને કાઢી નાખશું। આ રીતે મીડિયમ સાઈઝના આપણે પીસ કરીશું। હવે આપણા પીસ બધા એકદમ ફ્લાવર છે એ સમારાઈ ગયું છે। તો હવે આપણે ગરમ પાણી મેં અહીંયા કરીને અગાઉથી મૂકી દીધું છે, તો આપણે ગરમ પાણીમાં એડ કરીશું। હવે તપેલીમાં ગરમ પાણી થઈ ગયું છે, એમાં અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું, અને અડધી ચમચી જેવું આપણે 1 ચમચી જેવું આપણે મીઠું આપણે એડ કરીશું। એટલે જે પણ કાંઈ જીવાત હોય અને દવા આ ફ્લાવરમાં નાખેલી હોય છે તો આપણે એ બધું દૂર થઈ જાય એના માટે આપણે 10 મિનિટ જેવું આપણે એમાં થવા દઈશું। એટલે આપણું ફ્લાવર છે એમાં એકદમ ચોખ્ખું એવું થઈ જશે અને એકદમ સ્મૂથ એવું ગરમ પાણીમાં થઈ જશે। તો 10 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું। ત્યાં સુધી આપણે બટેકા છે તેને આ રીતે પીસ કરી લેશું કટ। બટેકાના પીસ આપણે મીડિયમ સાઈઝના રાખીશું, કેમ કે ફ્લાવર સ્મૂથ હોય છે અને બટેકા બહુ કડક હોય છે, એટલે આપણે પીસ મીડિયમ સાઈઝના રાખીશું, એટલે આપણે બટેકા છે એ તેલમાં એકદમ સરસ એવા બની જાય। આ શાક રોટલી, રોટલા, પૂરી, પરાઠા સાથે તમે સર્વ કરશો તો એકદમ ટેસ્ટી એવું લાગે છે। હવે આપણું બટેકા પણ સમારાઈ ગયા છે, તો આપણે લસણમાં બનાવીશું। તો લસણને આપણે વાટીશું નહીં, આ રીતે 10 થી 12 જેવી લસણની કળી છે તેને આપણે ઝીણું ઝીણું આ રીતે કટિંગ કરી લઈશું અને વઘારમાં એડ કરીશું। હવે અહીંયા મેં સ્પેન લીધી છે, સ્પેનમાં આપણે 2 ચમચા જેવું તેલ એડ કરીશું। એટલે આપણું કોરું શાક બનાવવાનું છે, આપણે રસાવાળું નથી બનાવવાનું, એટલે તેલનું પ્રમાણ થોડુંક વધારે જોશે। એટલે 2 ચમચા અહીંયા મેં તેલ એડ કર્યું છે, અને તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે લસણ એડ કરીશું। અહીંયા હું લસણમાં બનાવું છું, તમે જીરું અથવા તો રાઈમાં પણ વઘાર કરીને બનાવી શકો છો। તમારે લસણ ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ લસણ નાખવાથી આપણો આ શાકમાં એટલું બધું ફ્લેવર સારો આવશે, એટલે ખાવાની પણ મજા આવે। પણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા આપણે કોઈ ગરમ મસાલા કે કોઈ એડ કરતા નથી, આપણે સાદી રીતે બનાવીશું, પણ આ શાક એટલું સરસ ટેસ્ટી અને સારું બને છે। તો હવે આપણે લસણની છે એકદમ બ્રાઉન જેવું થઈ ગયું છે, તો ઉપરથી 1 ચમચી જેવું અહીંયા જીરું આખું મેં એડ કર્યું છે, અને અડધી ચમચી જેવું આપણે
હિંગ પાવડર એડ કરીશું અને હિંગ નાખવાથી આપણો ટેસ્ટ સારો આવશે. 5 થી 6 જેટલા મીઠી લીમડીના પાન એડ કર્યા છે અને બટેકા છે એને આપણે 5 મિનિટ જેવા આપણે કૂક થવા દેશું, કેમ કે બટેકા કડક હોય છે એટલે બટેકાને આપણે થોડાક એવા કૂક કરી લેશું એટલે ફ્લાવર આપણું આખું સારું એવું રહે, પીગળી ન જાય એટલા માટે. તો હવે એને આ રીતે 5 મિનિટ જેવું કૂક થવા દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. ગેસની આંચ અહીંયા આપણે હાઈ નથી રાખવાની, મીડિયમ રાખીશું. અને અહીંયા લીલા વટાણા મેં લીધા છે, તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. અત્યારે માર્કેટમાં લીલા વટાણા હોય છે એટલે મેં એડ કર્યા છે અને કૂક થવા દેશું. હવે આપણે બટેકા પણ સારી રીતે કૂક થાય ત્યાં સુધી આપણે આ ફ્લાવર છે એ તમે જોઈ શકો છો, ફ્લાવર એકદમ ચોખ્ખું થઈ ગયું છે ગરમ પાણીમાં. તો આપણે આ રીતે કાણાવાળા વાસણમાં આપણે લઈ લેશું અને તમે જોઈ શકો છો બટેકા પણ સરસ એવા કૂક થઈ ગયા છે અને આમ ચમચો અડાડવાથી તૂટી જાય એટલા સ્મૂથ બની ગયા છે બટેકા. તો હવે આપણે એમાં ફ્લાવર એડ કરીશું. ફ્લાવરને આપણે બરાબર મિક્સ કરી અને એને પણ 3 મિનિટ સુધી આપણે એને સડવા દઈશું. ગેસની આંચ હાઈ રાખી છે મેં અત્યારે, કેમ કે ફ્લાવર આપણે એડ કર્યું છે. પછી આપણે મીડિયમ રાખી દઈશું અને એને પણ 3 મિનિટ સુધી આપણે એને સડવા દઈશું. ગેસની આંચ હાઈ રાખી છે મેં અત્યારે, કેમ કે ફ્લાવર આપણે એડ કર્યું છે. પછી આપણે મીડિયમ રાખી દઈશું. હવે એને 3 મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું. વચ્ચે આપણે ચેક કરીશું કે આપણું ફ્લાવર ચડી ગયું છે કે નહીં જોવા માટે. હજી આપણે એવું લાગે છે કે ફ્લાવર થોડુંક એવું કડક છે, તો આપણે એને 2 મિનિટ સુધી પાછું એને કૂક થવા દઈશું. હવે આપણે બટેકા અને ફ્લાવરને ચેક કરી લઈએ. આમાં હાથ અડવાથી આપણું ફ્લાવર તૂટી જાય છે, તો પણ આપણે 1 મિનિટ જેવું આપણે થવા દઈશું. થોડુંક મને કડક લાગે છે. તો અહીંયા 1 ટમેટું મેં મીડિયમ સાઇઝનું લીધું છે. ટમેટા નાખવાથી આ શાકમાં એકદમ સરસ એવો ટેસ્ટ ખાટો મીઠો આવે છે. હવે આપણું ટમેટું, વટાણા અને બટેકા બધું સારી રીતે આ રીતે તેલમાં આપણે સાતળી લીધું છે અને આમાં જ આપણે મસાલા કરી લઈશું ઉપરથી. તો હવે આપણે ચેક કરી લઈએ ચપ્પુની મદદથી. તમે જોઈ શકો છો આપણું ફ્લાવર, બટેકા બધું એકદમ સરસ કૂક થઈ ગયું છે. આ શાક બનાવવામાં 5 થી 6 મિનિટની વાર લાગે છે. તો આ શાક છે એ ફટાફટ બને છે, પણ ગેસની આંચ આપણે ધીમી રાખીશું. 7 મિનિટ જેવું આ શાક બનાવવામાં વાર લાગે છે. આમાં કોઈ પાણી કે આપણે કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી. અહીંયા 1.5 ચમચી જેવું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી જેવું જીરા પાવડર અને 1/2 ચમચી જેવું હળદર પાવડર એડ કર્યું છે. તેને પણ આપણે બરાબર આપણે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેવું આપણે એને કૂક થવા દેશું. વધારે નહીં થવા દઈએ, કેમ કે આપણું શાક છે એ એકદમ સરસ એવું તેલમાં મેં અહીંયા ફ્રાય કરી લીધું છે. અને આ શાક તમને જોતાં જ એમ થાય છે કે ખાવાનું મન થઈ જાય, એટલું સરસ એવું ટેસ્ટી બન્યું છે અને સ્વાદ પણ એટલો સારો આવ્યો છે. હવે આપણું શાક બની અને રેડી થઈ ગયું છે અને ઉપરથી અહીંયા આપણે લીલા ધાણા છે એને ગાર્નિશ કરીશું. ગેસની આંચ અહીંયા મેં બંધ કરી દીધી છે. હવે એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લેશું. અહીંયા તમને જોતાં જ ખાવાનું મન થાય એટલું જ સરસ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે રોટલી, પરાઠા, પૂરી સાથે સર્વ કરો એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે.
તો આપણે પ્લેટમાં કાઢી લઈશું સર્વ કરવા માટે. અમારી રેસીપી હજી સુધી ગમતી હોય અને હજી સુધી લાઇક ન કરી તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે દરરોજ તમને નવા વિડીયો જોવા મળશે. થેન્ક યુ ફોર